પ્રકરણ પહેલું પ્રકરણ 1 જે છે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ ચેપ્ટર નું નામ જે છે કે ભાઈ સમય સંખ્યાઓ. એના વિશે આપણે પહેલી સૌપ્રથમ માહિતી મેળવવી કે અગાઉના ધોરણના અંદર તમને ખ્યાલ હોય કે આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે ભણી ગયા. પ્રાકૃતિક સંખ્યા એટલે અગાઉના ધોરણમાં તમને યાદ હોય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કોનાથી થાય? 1 થી થાય. તો 1 થી શરૂઆત થાય. 1 2 3 4 5 અનંત. આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. એને આપણે શું કહીએ? કારણ કે કોઈ પણ ગણતરી કરવા માટે આપણે આ સંખ્યાઓની જરૂર પડે 1 થી લઈને. હવે પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ગણતરીની સંખ્યાઓ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો આપણે કહી શકીએ કે ભાઈ શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. એટલે આપણે લખી શકીએ કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બીજી એક ખાલી જગ્યા પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? હવે એને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ. તો પહેલો અક્ષર કેપિટલ N છે એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે. ફરીથી જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. તેને આપણે ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા બાદ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. આપણે જોઈએ કે આપણે કોઈ પણ ગણતરી કરીએ તો અંકો તો 1 થી 9 વપરાય, પણ 0 ની પણ જરૂર પડે કોઈ પણ રકમ લખવા માટે. એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 ની શોધ કોણે કરી? કે ભાઈ આર્યભટ્ટે કરી. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. 0 1 2 3 4 5 6 અનંત. પૂર્ણ સંખ્યાની શરૂઆત કયા અંકથી થાય? કે 0 થી. હવે એવી ખાલી જગ્યા પૂછાય કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો આપણે કહી શકીએ કે ભાઈ 0. હવે પૂર્ણ સંખ્યાને આપણે ઇંગ્લિશમાં હોલ નંબર્સ તરીકે એને આપણે લખી શકીએ ઇંગ્લિશમાં. તો એનો પહેલો અક્ષર છે W. એટલે એવી ખાલી જગ્યા પૂછાય કે ભાઈ પૂર્ણ સંખ્યાને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે W. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? કે આપણે જોઈએ છે કે અગાઉના ધોરણમાં તમે સંખ્યા રેખા વિશે જોઈ ગયા. હવે સંખ્યા રેખા ઉપર તમને યાદ હોય કે ભાઈ આપણે મિડલમાં 0 લખીએ તો 0 ની જમણી તરફ ધન સંખ્યા આવે 1 2 3 4 અનંત સુધી. અને 0 ની ડાબી તરફ ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 એ રીતે અનંત. સંખ્યા રેખા ઉપર હવે તમે જુઓ સંખ્યા રેખા ઉપર 0 ની તમે જમણી દિશામાં જો તો જમણી બાજુ તમે જો તો કેવી સંખ્યા આવે? ધન સંખ્યા આવે. કેવી આવે? ધન. અને સંખ્યાઓ કેવી થતી જાય? મોટી થતી જાય. શું થાય?
રકમ મોટી સંખ્યા આવે. દાખલા તરીકે 1, 1 થી મોટી સંખ્યા 2, 2 થી મોટી સંખ્યા 3, 3 થી મોટી સંખ્યા 4. એ રીતે આપણે અને શૂન્યની ડાબી તરફ જઈએ, આપણો ડાબો હાથ ડાબી બાજુ, ડાબી બાજુ આપણે જઈએ તો ઋણ સંખ્યા મળે, -1, -2. અને કેવી સંખ્યા આવે? નાની. શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા મળે, શૂન્યની ડાબી બાજુ આપણે જઈએ તો ઋણ સંખ્યાઓ મળે. કોઈ પણ સંખ્યા પૂછાય કે હવે શૂન્ય કરતા મોટી સંખ્યા 1, જેમ તમે જમણી તરફ જો કોઈ પૂછે આપણને કે -2 અને શૂન્યમાં મોટું કોણ, તો આપણે કહી શકીએ કે સાહેબ શૂન્ય. કેમ કે શૂન્ય -2 ની જમણી બાજુએ છે. કોઈ પણ સંખ્યાની જમણી બાજુની સંખ્યા એ મોટી કહેવાય, ડાબી બાજુની સંખ્યા એ નાની કહેવાય. એટલે શૂન્યની જમણી બાજુ મોટી સંખ્યા મળે, શૂન્યની ડાબી તરફ તમે જો તો તમને નાની સંખ્યાઓ મળે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? એક આપણે જોઈએ કે ભાઈ ધન સંખ્યા, પછી શૂન્ય અને ઋણ સંખ્યા. એટલે 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય. એક તો ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા. ફરીથી કે ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ધન સંખ્યા આવે છે, 1, 2, 3, 4 અનંત. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1. એને કયા સંકેત વડે દર્શાવાય? તો કે કેપિટલ N વડે દર્શાવાય. ત્યારબાદ બીજા નંબર આપણે જોયું કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત કોનાથી થાય? તો કે શૂન્યથી થાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે શૂન્ય. ત્યારબાદ આપણે જોયું કે પૂર્ણ સંખ્યાને કયા સંકેત વડે દર્શાવાય? તો કે W વડે દર્શાવાય. ત્યારબાદ ત્રીજા નંબર આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય. એક ધન સંખ્યા, બીજી ઋણ સંખ્યા અને શૂન્ય. પૂર્ણાંક સંખ્યાઓમાં મેં તમને સંખ્યા રેખા દોરીને બતાવ્યું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર તમે જુઓ કે શૂન્યની જમણી બાજુ તમે જો તો ધન સંખ્યા મળે, શૂન્યની ડાબી બાજુ જુઓ તો ઋણ સંખ્યા મળે. શૂન્યની જમણી તરફ તમે જો તો સંખ્યા મોટી થતી જાય, અને જેમ તમે ડાબી તરફ જો તો સંખ્યા નાની થતી જાય છે. તો પૂર્ણાંક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે દર્શાવાય. એ જ પૂર્ણાંક સંખ્યાને તમે કેપિટલ Z વડે દર્શાવી શકો છો. એટલે પ્રાકૃતિક સંખ્યા ને સંકેતમાં N, પૂર્ણ સંખ્યાને સંકેતમાં W અને પૂર્ણાંક સંખ્યાને કેપિટલ Z વડે દર્શાવાય છે. હવે એવું પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો કે અનંત છે. શરૂઆત ખબર છે કે નાની સંખ્યા કઈ? તો કે 1. કેટલી છે? તો કે અસંખ્ય છે. બીજા નંબરે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય, એટલે સૌથી નાની સંખ્યા શૂન્ય. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો કે અનંત છે, અસંખ્ય છે. ત્રીજા નંબરે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એ પણ અસંખ્ય છે. હવે આગળ આપણે જોઈએ કે સમમેય સંખ્યા, જે ચેપ્ટરનું આપણું નામ છે કે ભાઈ સમમેય સંખ્યા. હવે સમમેય સંખ્યાઓ એટલે શું એની આપણે વાત કરી કે સમમેય સંખ્યા એટલે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં, જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકાય. P/Q નો મતલબ અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકાય. અપૂર્ણાંકો એને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જે સંખ્યાને P/Q સ્વરૂપમાં, P અને Q એટલે શું કે કોઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા લે, ઋણ હોય, ધન હોય, છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. કારણ કે કોઈ પણ સંખ્યામાં છેદ શૂન્ય હોય તો એનું અસ્તિત્વ નથી, એનો જવાબ મળે નહીં. તો સમમેય સંખ્યા એટલે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ એને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ સંખ્યા હોય,
કે રકમ છે આપણી પાસે 2/3, આ એક અપૂર્ણાંક છે. દાખલા તરીકે બીજ છે 1/4, આ ઋણ અપૂર્ણાંક છે. કોઈ એવું પૂછે કે 5 સાહેબ સમય સંખ્યા છે કે નહીં, તો 5 પણ સમય સંખ્યા કહેવાય. કેમ કે કોઈ પણ સંખ્યાનો છેદ ન હોય તો 1 લખી શકાય છે. એટલે 5/1 પણ એ સમય સંખ્યા કહેવાય. તમે જુઓ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, 1 2 3 4. ત્યાર પછી આપણે જોયું કે પૂર્ણ સંખ્યા W, તો એની શરૂઆત 0 થી થાય. ત્યારબાદ આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યા, એમાં 0 ની જમણી તરફ ધન સંખ્યા અનંત, ડાબી તરફ જોયું ઋણ સંખ્યા અનંત. તો n એ W માં સમાયેલો છે, W એ Z માં સમાયેલો છે, અને Z એ આપણે સમય સંખ્યામાં સમાયેલો છે. એટલે આપણે જાણી શકીએ કે ભાઈ n એ W માં છે, W એ Z માં સમાયેલો છે, અને Z એ આપણે સમય સંખ્યામાં સમાયેલો છે. એટલે આપણે જોતા હતા કે ભાઈ સમય સંખ્યા કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, તો અપૂર્ણાંક એ પણ સમય સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યા છેદમાં 1 લખો એટલે એ કઈ સંખ્યા બની જાય? સમય સંખ્યા બની જાય છે. એટલે આ જે ચેપ્ટરનું નામ હતું સમય સંખ્યા. હવે એના અંદર આગળ જોઈએ આ કઈ 10 મિનિટ નાનો ટોપિક લઈ લો. હવે એક વસ્તુ આપણે જોઈએ બેટા કે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? હવે વિરોધી સંખ્યા એટલે કે જે બે સંખ્યાનો સરવાળો, જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. હવે વ્યાખ્યા જોઈ કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ઉદાહરણ, દાખલા તરીકે 5 નો વિરોધી, તો 5 નો વિરોધી, વિરોધીમાં માત્ર નિશાની બદલાય. ધન હોય તો ઋણ લખાય, ઋણ હોય તો ધન લખાય. દાખલા કે 5 નો વિરોધી તો કે સાહેબ -5. આ ધન સંખ્યા છે તો ધન હોય તો ઋણ થાય. એ જ રીતે -7 નો વિરોધી તો કે સાહેબ ધન 7. એ જ રીતે અપૂર્ણાંક હોય, ધારો કે 2/3 નો વિરોધી તો કે -2/3. એ જ રીતે રકમ હોય કે દાખલા તરીકે -4/5 તો કે આનો વિરોધી 4/5. એટલે વિરોધીમાં માત્ર નિશાનીમાં ફેરફાર થાય છે. ઊંચા હોય તો વત્તા, વત્તા હોય તો ઊંચા. એક રકમ અહીંયા લખું છું, ધ્યાન આપજો કે સાહેબ અંશમાં પણ માઇનસ રકમ હોય, નીચે પણ માઇનસ રકમ હોય. આ એક રકમ છે -4/5. આનો વિરોધી, તો વિરોધી સંખ્યામાં હવે આપણે જોયું કે સાહેબ જ્યારે અંશ અને છેદમાં માઇનસ હોય તો પહેલાં તો માઇનસ માઇનસ નીકળી જાય. તો આપણી રકમ કઈ છે? 4/5. હવે 4/5 નો વિરોધી એટલે -4/5 જવાબ. જ્યારે અંશ અને છેદ બંનેમાં માઇનસ હોય તો માઇનસ નિશાની નીકળી જાય. તો આપણી રકમ કઈ વંચાય? 4/5 વંચાય. એટલે 4/5 ધન છે, એટલે એનો વિરોધી કયો થયો? ઋણ થયો. એટલે આ વિરોધીમાં હવે આવી રકમ હોય, તમે ચોપડીમાં જ્યારે જોશો આવા બધા ઉદાહરણો છે. એક રકમ છે 2/-3. તમને થાય કે સાહેબ ઉપર માઇનસ નથી,
છેદમાં માઇનસ છે. તો આ રકમ આ છેદનું માઇનસ એ વચ્ચે જ માઇનસ કહેવાય રકમમાં. એટલે આનો વિરોધી પૂછાય તો પણ 2 ના છેદમાં. એટલે બંને માઇનસ હોય તો ધ્યાન રાખવાનું, એક માઇનસમાં તો કોઈ પ્રોબ્લેમ નથી તમને, બરાબર. મતલબ વિરોધીમાં ઊંચા હોય તો વત્તા થાય, વત્તા હોય તો ઊંચા છે. હવે મેં તમને વાક્ય લખાયું કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. તમે જુઓ કે દાખલા તરીકે વિરોધી કોઈ પણ રકમ લો. એક રકમ મેં લીધી 5. 5 નો વિરોધી કયો? તો કે સાહેબ -5. બંનેનો સરવાળો કરો તો વત્તા ઊંચા ઊંચા, એટલે 5 - 5 કેટલો થાય? 0. આપણી વ્યાખ્યા છે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી. એટલે 5 અને -5 એ એકબીજાની વિરોધી કહેવાય. કોઈ કે 5 નો વિરોધી -5, કોઈ કે -5 નો વિરોધી -5. એટલે બંનેનો સરવાળો શૂન્ય થાય. એ શૂન્ય એ શું છે? કે સરવાળાની તટસ્થ સંખ્યા છે. એવું પૂછાય કે સરવાળાનો તટસ્થ ઘટક કયો? સરવાળાનો તટસ્થ ઘટક તો શૂન્ય છે. કોઈ પણ સંખ્યા સરવાળાનો તટસ્થ ઘટક શું છે? શૂન્ય. કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો તો જવાબ શું આવે? તેનો તે જ આવે. 10 + 0 તો કે 10, 100 + 0 તો કે 100. એટલે સરવાળાનો તટસ્થ ઘટક શૂન્ય છે. બરાબર. ખાલી આજે આપણે જોયું એનું ફરી યાદ અપાઈ દઉં તમને. આપણે શરૂઆત કરેલી કે સાહેબ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તેને ગણતરીની સંખ્યાઓ કહેવાય. બીજું આપણે શું જોયું કે તેને એક સંકેતમાં n વડે દર્શાવાય. બીજા નંબરે આપણે જોયું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. તેને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવાય છે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરે પૂર્ણાંક સંખ્યા જોયું જેને Z વડે દર્શાવાય. તેમાં ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા આવે. અને ચોથા નંબર આપણે જોયું સમય સંખ્યા. એને અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાય જેને P/Q સ્વરૂપમાં. એને સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યામાં બધું જ આવે. પ્રાકૃતિક સંખ્યા પણ આવે, પૂર્ણ સંખ્યા પણ આવે, પૂર્ણાંક સંખ્યા પણ આવે અને અપૂર્ણાંકો પણ આવે. અને છેલ્લા નંબરે એક વસ્તુ જોયું વિરોધી સંખ્યા. જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી કહેવાય. વિરોધીમાં માત્ર નિશાની બદલાય, બીજો કોઈ ફેરફાર થતો નથી. અને સરવાળાનો તટસ્થ ઘટક શૂન્ય છે. આ જે વસ્તુ મેં તમને કીધી એ તમે યાદ રાખજો. અને ન હોય તો એક નોટમાં નોંધી લેવાનું છેલ્લા પેજ પર, અને નોંધીને તમે વોટ્સઅપ પર મોકલજો જેથી ખ્યાલ આવે. અને કઈ સમજ ન પડે તો ફોન પર તમે મારો નંબર છે જ, તમે ક્વેશ્ચન કરી શકો છો. ઇન્શાલ્લાહ બીજું નેક્સ્ટ ટાઈમ આગળ ટોપિક લઈશું. બરાબર. ખુદા હાફિઝ.